નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિક્વિડેશન એકાઉન્ટ્સના આજના સમમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક નવો સમ ગણીશું જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જે નવેમ્બર ડિસેમ્બર 2013 અને 2017માં પૂછાયેલો સમ છે. આપણે જોઈએ શું છે. એબીસી લિમિટેડ 30/6/2007ના રોજ ફરચામાં ગઈ ત્યારે તેનું પાકું સરવૈયું નીચે મુજબ છે. હવે જોઈએ, જવાબદારી સાઈડ આપી છે શેર મૂડી, પછી આપી છે સત્તાવાર શેર મૂડી. સત્તાવાર શેર મૂડી એટલે શું છે આપણે સમજવું પડશે કે સત્તાવાર શેર મૂડી એટલે કે એવી શેર મૂડી કે જે કોઈ પણ કંપની જેટલી મૂડી શેર દ્વારા મેળવી શકતી હોય એને શું કહેવાશે ભાઈ? સત્તાવાર શેર મૂડી. તો અહીંયા સત્તાવાર શેર મૂડી 4 લાખ છે, પરંતુ એનો મતલબ એમ નથી કે તેની પાસે 4 લાખની શેર મૂડી છે. મિત્રો ધ્યાન રાખજો, આ ફક્ત એનો હક છે કે ભાઈ શેર દ્વારા એ 4 લાખ રૂપિયા મંગાવી શકે છે. તો સત્તાવાર શેર મૂડી 4 લાખ થઈ. એમાંથી ભરાયેલી શેર મૂડી કેટલી છે? તો કે 3000 શેર દીઠ 100 રૂપિયા લેખે 3 લાખ રૂપિયા. એટલે આપણે શું કહી શકીએ કે પૂર્ણ ભરપાઈ શેર છે. 3000 ઇક્વિટી શેર અને 100 રૂપિયા લેખે. ત્યારબાદ આપ્યું છે નફા નુકસાન ખાતું, 8%ના ડિબેન્ચર્સ વ્યાજ, પ્રોવિડન્ટ ફંડ, લેણદારો, 3 કારકુનોનો 2 માસનો પગાર. હવે 3 કારકુન વર્ડ છે તો મિત્રો યાદ રાખશું, કારકુન વર્ડ હોય તે આપણે શેમાં ગણવું પડશે? પસંદગીમાં. જો કામદાર વર્ડ હોત તો આપણે એને સંપૂર્ણ સલામત લેણદારોની જામીનગીરી સામે સલામત સમકક્ષ ગણત, પરંતુ કારકુન છે એટલે યાદ રાખજો મિત્રો શું ગણાશે? તો કે પસંદગીના ગણાશે. મિલકત સાઈડ આપ્યું છે પાઘડી, જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, સ્ટોક, દેવાદાર, રોકડ. અન્ય માહિતીમાં શું કીધું છે? ડિબેન્ચર 31મી ડિસેમ્બર 2007ના રોજ ચૂકવવાના છે. હવે 31મી ડિસેમ્બર 2007ના રોજ ચૂકવવા. હવે ફરજામાં એટલે કે ભાઈ સ્વૈચ્છિક વિસર્જન ક્યારે થયું છે? કે તો 30/6/2007 એટલે કે છઠ્ઠા મહિનાની 30મી તારીખે 2007ના રોજ વિસર્જન થયું છે. અને ડિબેન્ચર ક્યારે ચૂકવ્યા છે? તો કે 2007ના ડિસેમ્બર મહિનામાં 31મી તારીખ. એટલે કે શું છે કે ભાઈ છઠ્ઠા મહિનામાં વિસર્જન થાય છે, પરંતુ ડિબેન્ચરની રકમ ડિસેમ્બર મહિનામાં પરત થઈ છે. એટલે કે હજુ 6 માસનું વ્યાજ ચૂકવવું પડશે. પરંતુ મિત્રો વ્યાજ ચૂકવતી વખતે અમુક બાબત આપણે ધ્યાનમાં રાખવી પડશે, જે દાખલા ગણતી વખતે આપણે ધ્યાનમાં લઈશું. વિસર્જન ખર્ચ 1000 છે. લિક્વિડેટરનું મહેનતાણું તેણે ઉપજાવેલ રકમના 2% લેખે ઓર્ડિનરી શેર હોલ્ડર એટલે કે ઇક્વિટી શેર હોલ્ડરોને વહેંચેલ રકમ, એટલે કે ઇક્વિટી શેર હોલ્ડરોને જેટલી રકમ આપશું એના પર કેટલા ટકા? 10% લેખે. પસંદગીના લેણદારો પર 4% લેખે શું ગણવાનું છે? મહેનતાણું ગણવાનું છે. મિલકતોની ઉપજ નીચે મુજબ છે, જેમાં જમીન, મકાન, યંત્રો, સ્ટોક, ફર્નિચર, દેવાદાર આપ્યું છે. અને શું કીધું છે કે લિક્વિડેટરનું છેવટનું આવક જાવકનું પત્રક તૈયાર કરો. હવે મિત્રો દાખલા ગણતી વખતે પહેલી વસ્તુ શું ધ્યાનમાં નથી લેવાનું એ આપણે ધ્યાનમાં લઈ લઈએ. શું? તો કે કોઈ પણ પ્રકારની અદૃશ્ય મિલકત, કોઈ પણ પ્રકારની નફા નુકસાન ખાતાની બાકી, બરાબર છે, કોઈ પણ પ્રકારની અનામત, કોઈ પણ પ્રકારની જોગવાઈ ધ્યાનમાં લેવાશે નહીં. ફરી વખત, અદૃશ્ય મિલકત જેમ કે પાઘડી, પેટન્ટ, પ્રાથમિક ખર્ચાઓ, એ છે અવાસ્તવિક મિલકતો જે છે પ્રાથમિક ખર્ચાઓ, બરાબર છે, એ ધ્યાનમાં લેવાશે નહીં. નફા નુકસાન ખાતાની ઉધાર બાકી આપી હોય, જમા બાકી આપી હોય, કોઈ પણ પ્રકારની અનામત આપી હોય, જોગવાઈ આપી હોય, જે દાખલા ગણતી વખતે ધ્યાનમાં લેવાની નથી. નફા નુકસાન ખાતું ધ્યાનમાં લેવાશે નહીં, પાઘડી ધ્યાનમાં લેવાશે નહીં. તો મિત્રો દાખલાની શરૂઆત પહેલા આપણે શું કરશું કે ભાઈ આપણી પાસે જુદા જુદા કેટલા લેણદારો છે તેની પહેલા આપણે શું કરી નાખીએ? એક નાની એવી ગણતરી કરી નાખીએ. 3 લેણદારોની માહિતી આપણી પાસે હોવી જરૂરી છે. જે પહેલા લેણદાર ક્યાં છે? તો કે સંપૂર્ણ સલામત લેણદારો. તો જોઈએ રકમમાં દેવા સાઈડ કોઈ પણ દેવા સામે જામીનગીરી આપી છે નહીં. અન્ય માહિતીમાં પણ કોઈ પણ લેણદારો વિશે કે લેણદાર સામે જામીનગીરીની કોઈ માહિતી આપી છે નહીં. એટલે સંપૂર્ણ સલામત લેણદારોની કાંઈ કિંમત આપણી પાસે નથી. બીજું જે છે એ શું આવશે? તો કે પસંદગીના લેણદાર. હવે જો પસંદગીના લેણદારો
નફા નુકસાન નહીં, ડિબેન્ચર એ પસંદગીમાં આવશે નહીં. પસંદગીમાં આપણને ખબર છે કેટલા આવશે તો કે ભાઈ કોઈ પણ પ્રકારનો આવકવેરો હોય છેલ્લા 12 માસનો, બરાબર છે, રજાનો પગાર હોય, કર્મચારી વીમા ફંડ હોય, કોઈ પણ પ્રકારનું પ્રોવિડન્ટ ફંડ હોય, કર્મચારીનું પેન્શન ફંડ હોય, એ બધું શું છે તો કે ભાઈ એ કહેવાશે પસંદગીનું. તો આપણે જોઈએ કે આમાં પ્રોવિડન્ટ ફંડ કાંઈ સ્પષ્ટતા નથી એટલે આપણે કર્મચારીનું સમજવું પડશે. તો કર્મચારીનું પ્રોવિડન્ટ ફંડ તો શું ગણાશે તો કે પસંદગીનું ગણાશે. તો પહેલાં એ હું લખી નાખું કે પ્રોવિડન્ટ ફંડ કેટલા છે તો કે પ્રોવિડન્ટ ફંડ છે 3000 પ્લસ લેણદારો કાંઈ સ્પષ્ટતા નથી એટલે બિન સલામત લેણદારો છે. પછી શું કીધું છે 3 કારકુનનો 2 માસનો પગાર 13,500 રૂપિયા. હવે જોઈએ કે 13,500 રૂપિયા જે છે કેટલા કારકુનનો છે 3 કારકુનનો છે. તો ભાગ્યા 3 કરું તો કેટલા આવે છે 4,500. એનો મતલબ શું છે એક કારકુનનો પગાર કેટલો છે તો કે 4,500 છે. અને આ 3 કારકુનનો પગાર જે છે કેટલા માસનો છે તો કે 2 માસનો. એક વ્યક્તિનો એક કારકુનનો પગાર કેટલો છે 4,500 અને એ 2 માસના છે તો ભાગ્યા 2 કરું તો એક માસના કેટલા થયા ભાઈ 2,250 રૂપિયા થયા. તો ગુણ્યા 4 લેખે દરેક કારકુન દીઠ 9,000 રૂપિયા પસંદગીના ગણાશે, બરાબર છે. પણ આપણે જોઈએ કે કુલ ટોટલ કેટલો છે 13,500 એટલે સંપૂર્ણ શું ગણાશે ભાઈ પસંદગીના ગણાશે. બીજી રીતે જોઈએ કે 3 કારકુનનો 2 માસનો પગાર. હવે આપણે મેક્સિમમ કેટલા માસનો પસંદગીનો છે કે 4 માસનું. અને વ્યક્તિ દીઠ મેક્સિમમ કેટલું તો કે 20,000 અને 3 વ્યક્તિના થઈને કેટલા છે 13,000. એટલે કારકુનનો જે પગાર છે સંપૂર્ણ શું ગણાશે પસંદગીના ગણાશે, બરાબર છે. રકમમાં જોઈ લે કાંઈ એવી વિગત આપી હોય, રકમમાં બીજા કોઈ પસંદગીના લેણદારો વિશે માહિતી આપી છે નહીં. તો હવે આનો આપણે ટોટલ કરશું તો કેટલો આવશે તો કે આવશે 16,500 રૂપિયા. તો પસંદગીના લેણદારો છે 16,500. પછી છેલ્લા જે લેણદાર છે મહત્વના એ બિન સલામત લેણદારો. તો બિન સલામત લેણદારો વિશે આપણે એક જ માહિતી આપી છે લેણદારો, જેમાં કાંઈ સ્પષ્ટતા નથી એટલે એ તમામ શું ગણાશે તો કે બિન સલામત. જે કેટલા છે 2,36,500. તો એટલી માહિતી મિત્રો પહેલા આપણી દાખલા ગણતી પહેલા આપણી પાસે રાખવી પડશે. સંપૂર્ણ સલામત કેટલા છે, પસંદગીના કેટલા છે અને બિન સલામત કેટલા છે. તો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. શરૂઆત ક્યાંથી કરશું તો કે આવક સાઈડ. આવક સાઈડ કુલ કેટલા હેડિંગ છે તો કે 4. રોકડ અથવા તો બેંક, સંપૂર્ણ સલામત, લેણદારોની જામીનગીરીનો વધારો, મિલકતોની ઉપજ અને જો શેરના હપ્તા મંગાવ્યા હોય તો પેલું જે છે એ શું છે તો કે રોકડ અથવા તો બેંક. જોઈએ તો આપણને મિલકત સાઈડ રોકડ કેટલી આપી છે 12,000 રૂપિયા. તો અહીંયા લખીશું રોકડ 12,000 રૂપિયા. મિલકત સાઈડ રોકડ 12,000 રૂપિયા છે. બીજી કાંઈ બેંકની બાકી આપી છે નહીં. સેકન્ડ હેડિંગ શું છે સંપૂર્ણ સલામત, લેણદારોની જામીનગીરીનો વધારો. પરંતુ સંપૂર્ણ સલામત લેણદારો જ નથી તો એની કાંઈ જામીનગીરી પણ છે નહીં તો ત્યાં પણ કાંઈ આવશે નહીં. પછી આવશે મિલકતોની ઉપજ. મિલકતોની ઉપજ આપણને રકમમાં દર્શાવી છે તે આપણે 1 by 1 દર્શાવીએ. મિલકતોની ઉપજ પહેલા છે જમીન મકાન. જમીન મકાનના છે 1,50,000. પછી છે યંત્રો. યંત્રોના છે 1,71,000. પછી છે સ્ટોક. સ્ટોકના 1,55,000. ફર્નિચર. ફર્નિચરના છે 4,000. અને દેવાદારો દેવાદારો કેટલા છે તો કે 23,000. આની સિવાય આપણને બીજી કોઈ માહિતી આપવામાં આવી નથી. તો આપણે જમીન મકાન અથવા તો ઉપજની કુલ સરવાળો મેળવીએ. જમીન મકાનના 1,50,000, યંત્રના 1,71,000, સ્ટોકના 1,55,000, ફર્નિચરના 4,000 અને દેવાદારના 23,000.
એટલે આપણી પાસે કુલ મિલકતની ઉપજ થશે 5,03,000 રૂપિયા. 5,03,000 રૂપિયા. પછી શેરના હપ્તા જો મંગાવ્યા હોય તો, પરંતુ આપણે મિત્રો જોઈએ છે કે 3,000 શેર 100 રૂપિયા લેખે 3 લાખ રૂપિયા એટલે પૂર્ણ ભરપાઈ છે, એટલે કોઈ પણ શેર હપ્તા મંગાવ્યા નથી. આમ આપણી પાસે કુલ કેટલા રૂપિયા છે તો કે 5,03,000 અને રોકડ છે 12,000. એમ આપણી પાસે હાલમાં 5,15,000 રૂપિયા છે, જેમાંથી આપણે તમામ પ્રકારની જવાબદારીઓની ચૂકવણી કરવાની છે. તેમાં સૌ પ્રથમ જવાબદારી કઈ છે તો કે સંપૂર્ણ સલામત લેણદાર. સંપૂર્ણ સલામત લેણદાર. આપણે જોયું કે ભાઈ રકમમાં કોઈ પણ લેણદાર સંપૂર્ણ સલામત છે નહીં, તો એની સામે મૂકીશું હું ડેશ. પછી જે કોનો વારો છે તો કે સંપૂર્ણ સલામત લેણદાર પછી આવશે વિસર્જન ખર્ચ. વિસર્જન ખર્ચ મિત્રો કેટલા આપ્યા છે તો કે વિસર્જન ખર્ચ આપ્યા છે તો કે ભાઈ 1,000 રૂપિયા. વિસર્જન ખર્ચની સાથે બીજું શું ચૂકવાશે તો કે ભાઈ લિક્વિડેટરનું મહેનતાણું. મહેનતાણુંમાં આપણને શું કહેતા આપે છે કે લિક્વિડેટરનું મહેનતાણું કેટલું ચૂકવવાનું છે? તેણે ઉપજાવેલ રકમના 2% એટલે તેને કેટલા ઉપજાવ્યા છે તો તેને કુલ મિલકતો ઉપજાવી છે 5,03,000 રૂપિયા. અને ઓર્ડિનરી શેર હોલ્ડર પર વહેંચેલ રકમ પર 10% અને પસંદગીના લેણદારો પર 4% લેખે. તો પહેલા ઉપજાવેલ રકમના કેટલા ટકા કયા છે તો કે ઉપજાવેલ રકમના કીધા છે 2%. તો ઉપજાવેલ રકમ કુલ છે કેટલી તો કે 5,03,000 ગુણ્યા 2% કરીશ તો થશે 10,060 રૂપિયા. પછી બીજું શું કીધું છે? પછી કહ્યું છે કે ભાઈ ઓર્ડિનરી શેર હોલ્ડર પર ચૂકવેલ રકમના 10% એટલે કે ઇક્વિટી શેર હોલ્ડરોને ચૂકવેલ રકમ પર 10%. હવે ઇક્વિટી શેર હોલ્ડરને ક્યારે ચૂકવાશે મિત્રો? મહેનતાણું ચૂકવાય જાય, ત્યારબાદ પસંદગીના લેણા ચૂકવાશે, ત્યારબાદ ડિબેન્ચરો ચૂકવાશે, ત્યારબાદ બિનસલામત ચૂકવાશે. બિનસલામત લેણદાર ચૂકવાઈ ગયા બાદ પછી જે રકમ વધે એ રકમ કોને આપશું? ઇક્વિટી શેર હોલ્ડરોને આપશું. અને જેટલી રકમ ઇક્વિટી શેર હોલ્ડરોને આપશું એના 10% આપણે કોને આપવાના છે? મહેનતાણા તરીકે આપવાના છે. પરંતુ આપણને ખબર નથી કે ઇક્વિટી શેર હોલ્ડરોને અંતે કેટલી રકમ ચૂકવાશે. તો અત્યારે આપણે આ રકમ ચૂકવી શકશું નહીં મિત્રો. તો અત્યારે હું આની સામે ડેશ રાખું છું. બીજું આપણને શું કીધું છે તો કે ભાઈ પસંદગીના લેણદારો પર 4%. પસંદગીના લેણદારો પર 4%. પસંદગીના લેણદારોને જેટલા ચૂકવ્યા છે એના પર 4%. તો પસંદગીના લેણદારોને કેટલા ચૂકવવાના છે ભાઈ તો કે 16,500. તો મિત્રો પહેલા જોવું પડે કે પસંદગીના લેણદારોને ચૂકવવા પૂરતા નાણાં આપણી પાસે છે કે કેમ. તો આપણે ચોખ્ખો હિસાબ છે કે 5,15,000 કુલ આવક છે, એમાંથી ફક્ત હજી વિસર્જન ખર્ચ 1,000 ચૂકવ્યું છે. ઉપજાવેલ રકમ પર મહેનતાણું 10,060 રૂપિયા ચૂકવ્યું છે. ઇક્વિટી શેર હોલ્ડરનું બાકી છે અને પસંદગીના લેણા 16,500 ચૂકવવા પૂરતા આપણી પાસે નાણાં છે. તો એના પર આપણે મહેનતાણું ચૂકવી દઈએ કે 16,500ના 4% લેખે થશે 660 રૂપિયા. પરંતુ આપણી પાસે કુલ એમાઉન્ટ હજી આપણી પાસે છે નહીં, તો એ આપણને છેલ્લે ખબર પડશે. તો આપણે આગળનો દાખલો વધારીએ કે આની પછી મહેનતાણું ચૂકવાઈ ગયા બાદ હવે જે રકમ વધી કોને ચૂકવવાની છે તો કે પસંદગીના લેણદારો. પસંદગીના લેણદારોને આપણે ગણતરી કરી છે કે પ્રોવિડન્ટ ફંડ 3,000,
કારકુનનો પગાર 13,500, તો કુલ પસંદગીનો પગાર કેટલો છે, સોરી પસંદગીના લેણદારો કેટલા છે, તો કે 16,500. પસંદગીના લેણદારો ચૂકવાયા બાદ હવે કોને ચૂકવશું, તો કે ડિબેન્ચર હોલ્ડરોને. ડિબેન્ચર હોલ્ડરોને તો પહેલા આપણે જોઈએ કે ડિબેન્ચર કેટલા છે, તો કે ભાઈ 8% ડિબેન્ચર કેટલા હજારના છે મિત્રો, 50,000ના છે. 8% ડિબેન્ચર 50,000 રૂપિયા. ત્યારબાદ ડિબેન્ચરનું વ્યાજ એટલે કે ભાઈ જ્યારે ફડચામાં ગઈ છે તે તારીખ સુધીનું વ્યાજ કેટલું છે, તો કે ભાઈ 4,000 પ્લસ વ્યાજ 4,000. પરંતુ મિત્રો ડિબેન્ચરમાં આપણને એક બાકી આપી છે. શું કીધું છે અન્ય માહિતીમાં કે ડિબેન્ચર તારીખ 31મી ડિસેમ્બર 2007ના રોજ ચૂકવાયા. તો આનો મતલબ શું છે કે ભાઈ ડિબેન્ચર જે તારીખે ચૂકવ્યા છે એ તારીખ સુધીનું વ્યાજ ચૂકવવું પડશે. આ પાકું સ્વરૂપ કઈ તારીખ સુધીનું છે, 6થા મહિના સુધીનું છે. એટલે આ જે ડિબેન્ચર વ્યાજ છે એ કયા મહિના સુધીનું હશે, 6થા મહિના સુધીનું હશે. ડિબેન્ચર 12મા મહિને ચૂકવાયા છે એટલે 6થા મહિના પૂરા થયા બાદ 12મા મહિના સુધીનું વ્યાજ ચૂકવવાનું બાકી છે. એટલે કેટલા મહિનાનું બાકી છે ભાઈ, 6 મહિનાનું ડિબેન્ચર પર 8% લેખે વ્યાજ ચૂકવવાનું બાકી છે. પરંતુ મિત્રો આપણે યાદ રાખવું પડશે કે વધારાનું જે વ્યાજ છે 6 માસનું એ ચૂકવાશે કે નહીં. તો મિત્રો આપણને યાદ છે કે જ્યારે અમે પત્રક સમજાવ્યું હતું ત્યારે શું કહ્યું હતું કે ભાઈ વધારાનું વ્યાજ ડિબેન્ચરની ચૂકવણીની તારીખ સુધીનું વ્યાજ ક્યારે ચૂકવાશે, જો લિક્વિડેટર પાસે તમામ લેણદારો ચૂકવી શકાય તેટલા નાણાં હોય તો જ ચૂકવણીની તારીખ સુધીનું વ્યાજ ચૂકવાશે. તો આપણે જોવું પડશે કે લિક્વિડેટર પાસે તમામ લેણદાર ચૂકવાઈ જાય તેટલા નાણાં છે કે કેમ. તો આપણે જોઈએ, ફક્ત ગણતરી કરીએ કે આપણી પાસે કુલ આવક કેટલી આવી હતી, તો કે ભાઈ 5,03,000 પ્લસ 12,000 એટલે કે કુલ આવક આપણી પાસે 5,15,000 છે. હવે આપણે જોવાનું છે કે 5,15,000માંથી જો તમામ લેણદાર ચૂકવાઈ જતા હશે તો અને તો જ ચૂકવણીની તારીખ સુધીનું વ્યાજ ચૂકવી શકાશે. આ જે વ્યાજ છે ક્યાં તારીખ સુધીનું છે, વિસર્જનની તારીખ વત્તા લખું છું મારી રીતે કે વિસર્જનની તારીખ સુધીનું વ્યાજ છે. પરંતુ ચૂકવણીની તારીખ સુધી ચૂકવવું છે તો આપણે જોવું પડશે. તો આપણે પહેલા સરવાળો કરીએ કે ભાઈ અત્યાર સુધી જે ચૂકવણી થઈ છે ત્યારબાદ અન્ય લેણદારોને ચૂકવવા પૂરતા નાણાં છે કે નહીં. તો અત્યાર સુધી કેટલી ચૂકવણી થઈ છે, તો કે ભાઈ 1,000 વિસર્જન ખર્ચ, મહેનતાણું મિલકતોની ઉપજના 10,060 રૂપિયા, પસંદગીના લેણદારો પર 660 રૂપિયા, પસંદગીના લેણદારો 16,500, ડિબેન્ચર 50,000, વિસર્જનની તારીખ સુધીનું વ્યાજ 82,000. અહીંયા સુધીના હજી ખર્ચા ચૂકવ્યા છે. તો એટલા ખર્ચા ચૂકવતા કુલ કેટલા ખર્ચા થાય છે, તો કે 82,220. જે હું બાદ કરું ક્યાં સુધીના ખર્ચા, તો કે ભાઈ વિસર્જનની તારીખ સુધીના વ્યાજના ખર્ચા. બરાબર, ટૂંકમાં લખું છું કે વિસર્જનની તારીખ સુધીનું જે વ્યાજ ચૂકવ્યું છે ત્યાર સુધીના કુલ ખર્ચા કેટલા છે, તો કે 82,220 છે. તો 5,15,000માંથી 82,220 બાદ કરીએ તો આપણી પાસે કેટલા વધશે, 4,32,780 રૂપિયા વધશે, વધેલ રકમ. તો હવે જોઈએ કે ભાઈ 4,32,780માંથી કેટલા ચૂકવ્યા છે, તો કે ડિબેન્ચર સુધી તો તમામ ચૂકવાઈ ગયા છે. તો હવે કયું ચૂકવવાનું બાકી છે, તો ફક્ત બિન સલામત લેણદાર. તો બિન સલામત લેણદાર કેટલા છે, તો કે 2,36,500. તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ તમામ વ્યાજના ખર્ચા ચૂકવ્યા બાદ 4,32,780માંથી 2,36,500ના બિન સલામત લેણદારો ચૂકવી શકાય છે. જો ચૂકવી શકાય છે
તો આપણે શું કરશું તો કે ચૂકવણીની તારીખ સુધીનું 6 માસનું વ્યાજ ચૂકવી શકશું. ચૂકતા લખું છું એટલે કે ચૂકવણીની તારીખ સુધીનું વ્યાજ. મિત્રો આ બાબત ધ્યાન રાખવી પડશે. જો ઇન કેસ આપણી પાસે બિનસલામત લેણદારોને ચૂકવવા પૂરતા નાણાં વધે નહીં તો ચૂકવણીની તારીખ સુધીનું વ્યાજ ચૂકવાશે નહીં. તો આપણે હવે શું કરવું પડશે? ડિબેન્ચર પર વ્યાજની ગણતરી કરવી પડશે. ડિબેન્ચર કેટલા હજારના છે? 50,000ના. કેટલા ટકાના છે? 8%. એટલે લખીશ 8/100 ગુણ્યા 6 માસ છે એટલે 6/12. તો હવે જોઈએ કે 50,000 ગુણ્યા 8 ગુણ્યા 6 ભાગ્યા 1200 એટલે કે ભાઈ ચૂકવણીની તારીખ સુધીનું વ્યાજ કેટલા રૂપિયા થશે? 2,000 રૂપિયા થશે. ચૂકવી શકાશે કેમ કે ભાઈ કંપની કેવી છે? હજી સોલ્વન્ટ છે, હજી નાદાર થઈ નથી. તો આપણી પાસે કુલ કેટલા છે ભાઈ ડિબેન્ચર હોલ્ડરોને ચૂકવવાના? 50 + 4 + 2 એટલે કે 56,000 ડિબેન્ચરને ચૂકવાઈ ગયા બાદ હવે જે રકમ વધે છે એમાંથી કોને ચૂકવશું? તો કે બિનસલામત લેણદારો. કેટલા છે? તો કે 2,36,500 રૂપિયા. હવે તમામ લેણદારોને ચૂકવાઈ ગયા બાદ હવે જે રકમ વધે છે કોને આપશું? તો કે ભાઈ ઇક્વિટી શેર હોલ્ડરોને આપવામાં આવશે. તો હવે જે રકમ વધશે એ આપણે આપશું ઇક્વિટી શેર હોલ્ડરો. પરંતુ મિત્રો એક બાબત આપણે ધ્યાનમાં રાખવાની છે કે હજી પણ આપણે મહેનતાણું ચૂકવવાનું બાકી છે. કઈ રકમ છે? કે ઇક્વિટી શેર હોલ્ડરોને જેટલી રકમ ચૂકવશું એના 10% લેખે ઇક્વિટી શેર હોલ્ડરના ચૂકવણીના 10% લેખે આપણે મહેનતાણું ચૂકવવાનું છે. તો પહેલાં આપણે જોઈએ કે ઇક્વિટી શેર હોલ્ડરોને ચૂકવવા પૂરતી આપણી પાસે કેટલી રકમ છે. તો કે કુલ આવક કેટલી છે? તો કે 5,15,000 માઇનસ તમામ ખર્ચા બરાબર છે. તમામ ખર્ચા તો આપણે અત્યાર સુધી જેટલી રકમ ચૂકવી છે 1,000, 10,000, 60, 660, 16,500, 56,000 ને 2,36,500 તમામ બાદ કરવા પડશે. તો આપણે બાદ કરીએ તો કેટલા થશે? તો કે ભાઈ જો 82,220 રૂપિયા એ ક્યાં સુધીના ખર્ચા છે? તો કે વિસર્જનની તારીખ સુધીના ખર્ચા છે. હવે બે વસ્તુ એડ થઈ, એક આ 2,000 અને 2,36,500 એટલે કુલ કેટલા થશે ભાઈ? કુલ ખર્ચા 3,20,720 રૂપિયા. મિત્રો બીજું કાંઈ નથી કર્યું, આ તમામ રકમનું આપણે શું કર્યું છે ભાઈ? સરવાળો કર્યો છે. ફરી એક વખત કરી લઈએ કે 1,000, 10,060, 660, 16,500, 56,000, 2,36,500 કેટલા થયા? 3,20,720 3,20,720. તો 5,15,000 માંથી 3,20,720 બાદ કરતા આપણી પાસે રકમ કેટલી વધશે? તો કે 1,94,280 રૂપિયા વધેલ રકમ જે કોને આપી દે પાસે? ઇક્વિટી શેર હોલ્ડરોને. ઇક્વિટી શેર હોલ્ડરોને ચૂકવવા માટે અત્યારે પાસે કેટલી રકમ છે? 1,94,280 રૂપિયા. પરંતુ મિત્રો યાદ આવો, હજુ પણ આ કુલ ખર્ચામાં ઇક્વિટી શેર હોલ્ડરને ચૂકવવા પાત્ર રકમના 10% મહેનતાણું ચૂકવવાનું બાકી છે. હજી આપણે આ રકમના સરવાળામાં ધ્યાનમાં લીધું નથી. તો મિત્રોનો મતલબ શું થયો કે અહીંયા જે ઇક્વિટી શેર હોલ્ડરોને આપવાની રકમ છે એમાં બે બાબતો સમાયેલી છે. એક તો કે ઇક્વિટી શેર હોલ્ડરોને આપવાની રકમ પ્લસ 10% મહેનતાણું. મિત્રો સમજ્યા કે આ રકમમાં હજી પણ આ મહેનતાણું આપણે બાદ કર્યું નથી. 3,20,720 મહેનતાણાની રકમ એડ થઈ નથી. એટલે આમાં ઇક્વિટી શેર હોલ્ડરોને આપવાની રકમ પણ છે અને મહેનતાણાની રકમ પણ છે. તો આપણે મહેનતાણાની રકમ ગણવી પડશે. મિત્રો સૂત્ર દ્વારા પણ મેળવી શકીએ છીએ અને સાદી ત્રિરાશિ દ્વારા પણ મેળવી શકીએ છીએ. સૂત્ર શું છે?
તો સૂત્ર આપણને ખબર છે કે વધેલ રકમ ગુણ્યા ટકાવારી છેદમાં 100 પ્લસ ટકાવારી. શું થશે? વધેલ રકમ છે 1,94,280, ટકાવારી છે 10%, એટલે 10 છેદમાં 100 પ્લસ ટકાવારી એટલે કે 110. કેટલા આવશે? 1,94,280 ગુણ્યા 10 ભાગ્યા 110 એટલે આવશે 17,661.81 છે. એટલે 61 શું થઈ જશે ભાઈ? 62 થઈ જશે. બીજી કઈ રીતે મેળવી શકાય? તો એક સાદી ભાઈ ત્રિરાશિ છે કે ભાઈ ધારો કે ઇક્વિટી શેર હોલ્ડરોને 100 રૂપિયા આપીએ તો મહેનતાણું 10% લેખે કેટલું હોય? તો કે 10 રૂપિયા હોય. તો કુલ રકમ કેટલી હોય? તો કે કુલ વધેલ રકમ 110 હોય. તો આપણે એક ત્રિરાશિ માનવાની છે કે ભાઈ વધેલ રકમ અને મહેનતાણું. જો વધેલ રકમ 110 હોય તો મહેનતાણું 10 હોય. જો રકમ 1,94,280 હોય તો મહેનતાણું કેટલી હોય? તો આપણે સાદી ત્રિરાશિ માનીએ કે ભાઈ 1,94,280 ગુણ્યા 10 છેદમાં 110. તો પણ જવાબ શું આવશે ભાઈ? સેમ જવાબ આવશે 17,661. આ મિત્રો સૂત્ર બીજું કાંઈ નથી, આ ત્રિરાશિનું જ સૂત્ર છે. 1,94,000 ગુણ્યા 10 છેદમાં વધેલ રકમ 110. મિત્રો હવે જે છે આપણે આ રકમ મૂકીએ કે ભાઈ ઇક્વિટી શેર હોલ્ડરોને ચૂકવેલ રકમ પર મહેનતાણું કેટલું છે? તો કે 17,662. મિત્રો હવે જે રકમ મળશે એ કઈ રકમ હશે? ઇક્વિટી શેર હોલ્ડરોને ચૂકવેલ રકમ હશે. તે આપણે મેળવી શકીએ છીએ કે ભાઈ હવે કુલ ટોટલ કેટલો છે? 5,15,000. એટલે 5,15,000 માંથી 1,000 બાદ કરશું. પહેલા આપણે આનો સરવાળો કરી લઈએ. 10,060, 17,662 અને 660. એટલે અહીંયા આવશે 28,382 રૂપિયા કુલ મહેનતાણું થશે. તો કે 1,000 પ્લસ 28,382, 16,500, 56,000, 2,36,500. કુલ ટોટલ છે 3,38,382. હવે 5,15,000 ચૂકવ્યા બાદ શેર હોલ્ડરોને કેટલા ચૂકવશું? 1,76,618 રૂપિયા. તો મિત્રો આ જવાબ સાચો છે કે ખોટો કેવી રીતે ખબર પડશે? તો આપણને ખબર છે કે શેર હોલ્ડરોને ચૂકવેલ રકમ પર 10% લેખે ચૂકવ્યા છે. તો શેર હોલ્ડરોને ચૂકવેલ રકમ કેટલી છે? 1,76,618. એના 10% કરશું તો આપણને આ રકમ પરત મળી જવાની છે. એટલે બંને સાઈડનો ટોટલ હવે થઈ જશે 5,15,000 રૂપિયા. મિત્રો આ રીતે તમામ દાખલા ગણવાના રહેશે સ્ટેપ બાય સ્ટેપ. પહેલા તમામ આવકો લખશું, ત્યારબાદ સ્ટેપ બાય સ્ટેપ તમામ ચૂકવણીઓ આપણે કરવાની છે. જેમાં મહેનતાણું ચૂકવતી વખતે મિત્રો અને ડિબેન્ચર હોલ્ડરની જે ચૂકવણીનું તારીખનું જે વ્યાજ છે એ ચૂકવતી વખતે આપણે થોડુંક મિત્રો ધ્યાન રાખવું પડશે. શું ધ્યાન રાખવું પડશે? ચૂકવણીની તારીખ સુધીનું વ્યાજ ક્યારે ચૂકવાશે? જો તમામ લેણદારો ચૂકવવા પૂરતી રકમ હોય તો જ ચૂકવણીની તારીખ સુધી વ્યાજ ચૂકવાય, બાકી વિસર્જનની તારીખ સુધીનું જ વ્યાજ ચૂકવાશે. બરાબર છે. અને ઇક્વિટી શેર હોલ્ડર ને ચૂકવણીના નાણાં પર 10% છે. તો છેલ્લે જે રકમ મળશે મિત્રો એ શું છે? તો કે એમાં શેર હોલ્ડરને ચૂકવવાની રકમ અને મહેનતાણું બંનેનો સરવાળો છે. તો આ સૂત્ર દ્વારા પણ તમે મહેનતાણાની રકમ મેળવી શકો છો. અને આ રીતે ત્રિરાશિ દ્વારા પણ મહેનતાણાની રકમ મેળવી શકો છો. તો મિત્રો આ સાથે આપણો આજનો લેક્ચર પૂર્ણ થાય છે. જો તમને આ દાખલો સમજવામાં સરળ લાગ્યો હોય અને આવા જ દાખલા તમારે આગળ ભણવા હોય તો
આ વિડીયોને લાઈક કરો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને થાય તેટલી વધુ આ વિડીયો શેર કરો, જેથી વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રોને આવા દાખલા સરળતાથી આવડી શકે.